નમસ્કાર દર્શક મિત્રો, તન્ના સમાચારમાં આપનું સ્વાગત છે। જામનગરના નિકાવામાં ચોરીનો બનાવ સામે આવ્યો છે। રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા। જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામે રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા। નિકાવા બસ સ્ટેન્ડમાં માટેલ સેલ્સ એજન્સીની દુકાનમાં દિવાલ તોડી ચોરી કરી। બસ સ્ટેન્ડ વિસ્તારમાં ચોરી થતા પોલીસ કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। ચોર સીસીટીવીમાં થયા કેદ। દુકાનમાંથી 30,000 રોકડ તેમજ પાન, બીડી, તમાકુ સહિતનો મુદ્દામાલ સહિત 1.5 લાખની ચોરી કરી ગયાનું જાણવા મળેલ છે। ચડ્ડી બનિયાનધારી તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા। દુકાનદાર દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરાતા પોલીસ માટેલ સેલ્સ એજન્સી ખાતે પહોંચીને સીસીટીવીના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ। અહેવાલ હર્ષલ ખંડેરિયા, તન્ના સમાચાર, જામનગર।